ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના આનંદ મહાયોગ નામના તાશીબાઈ જયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાન સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના અધિપત્યવાળા સકલાનંદ રસમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી આનંદ નામની વેબસાઇટો નર અને માદાના તૂળદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આનંદ નામની વેબસાઇટોના પ્રભાવથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસારિત રહેતું કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો સૂર્યો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતા સ્વીકારી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા મહાનાટકના પાત્રો બની આનંદ માણમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. આ રીતનું દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પુરુષરૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના તૂળદેહોના મુખો, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાના માધ્યમથી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા વિષયો, સંતાનો, સંબંધીઓ, મિત્રો, પડોશીઓ, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરી તેના માધ્યમથી સતયોગના પ્રભાવવાળા શારીરિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા આનંદ
નિષ્કામ વાળો આનંદ વર્તમાનમાં હરપળ અરસપરસ પ્રાપ્ત કરતા રહેશે. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા વિષયો, સંતાનો, સંબંધીઓ, મિત્રો, પડોશીઓ, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરી તેના માધ્યમથી દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળો આનંદ વર્તમાનમાં હરપળ અરસપરસ પ્રાપ્ત કરતા રહે છે. તેમજ ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વિષયો, સંતાનો, સંબંધીઓ, મિત્રો, પડોશીઓ, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરી તેના માધ્યમથી ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળો આનંદ વર્તમાનમાં હરપળ અરસપરસ પ્રાપ્ત કરતા રહેશે. તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા વિષયો, સંતાનો, સંબંધીઓ, મિત્રો, પડોશીઓ, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરી તેના માધ્યમથી કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળો આનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આનંદ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારે મહાનાટક ભજવતું રહેશે. અને નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા ભજવાતા સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી પ્રકારના મહાનાટકના પ્રેક્ષક બનીને પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોના મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાના માધ્યમથી સાત્વિક પ્રકારના નિષ્કામ ભાવવાળા આનંદનો અહેસાસ અરસપરસ વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. તેમજ રાજસી પ્રકારના સકામ ભાવવાળા આનંદનો અહેસાસ અરસપરસ વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. તેમજ તામસી પ્રકારના ભ્રષ્ટ ભાવવાળા આનંદનો અહેસાસ અરસપરસ વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. તેમજ અસુરી પ્રકારના દુષ્ટ ભાવવાળા આનંદનો અહેસાસ અરસપરસ વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. આ રીતની
અરસપરસ વર્તમાન આ રીતની પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટેલી આનંદ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શિવાળો કીટાણુઓ જીવાણુઓ પ્રાણીઓ પક્ષીઓ પશુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોને આનંદ આપનાર પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતું દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ જ છે. પૂર્ણ બ્રહ્મ તેમજ પૂર્ણ બ્રહ્મે ત્યાગી દેવાથી મૃત્યુ પામેલા નર અને માદાના સ્થૂળ દેહો અરસપરસ આનંદ પ્રાપ્ત કરવા આહાર લઈ શકતા નથી, બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, સૂંઘી શકતા નથી, ગાઈ શકતા નથી, ચાલી શકતા નથી, હસી શકતા નથી, નાસી શકતા નથી, તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરી શકતા નથી. આમ સર્વત્ર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ વ્યાપેલું હોવાથી નરસિંહ મહેતાએ ગાયું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે અનંત બ્રહ્માંડમાં. તેમજ અખિલ બ્રહ્માંડમાં નર અને માદાના સ્થૂળ દેહમાં રહીને બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. આ રીતે અખિલ બ્રહ્માંડમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ નર દેહોમાં કૃષ્ણરૂપી રહેલા આત્મા સમ સૂક્ષ્મ દેહો અને માદારૂપ સ્થૂળ દેહોમાં રાધા રૂપે રહેલા આત્મા સમ સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થઈને વર્તમાનમાં અર્પણ અરસપરસ મહારાસ લીલા રચી દ્રશ્યમાન બ્રહ્માંડમાં આનંદ વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. તે નરસિંહ મહેતા તે રાસલીલાના દર્શન વર્તમાનમાં અર્પણ કરતા રહી બ્રહ્મનો આનંદ પ્રાપ્ત કરતા રહેતા હતા. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આનંદ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ આનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો કીટાણુઓ જીવાણુઓ પ્રાણીઓ પક્ષીઓ પશુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા જીવો કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સારથીપણામાં સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે જ્યાં ત્યાં વર્તમાનમાં હરપળ ભટકતા રહે છે. જ્યાં આનંદ પ્રાપ્ત થતો ન હોય તેવા સ્થૂળ દેહોનો અને સ્થાનનો તુરત ત્યાગ કરતા રહે છે. કારણ કે દૃશ્યમાન બ્રહ્માંડના સર્જનના પાયામાં આનંદ નામનું મટીરિયલ વર્તમાનમાં હરપળ પતરાતું રહે છે. આ રીતના આનંદ નામનું મટીરિયલથી બંધાતા 10 દરવાજાવાળા મહેલરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને
ધારણ કરનારા કરેલી દેહોને તેને ધારણ કરનારા કરેલા પુરુષરૂપી નર માદાને જીવો ક્યારેય છોડવા માગતા નથી, કારણ કે નર અને માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કર્યા બાદ બ્રહ્મમાં લય પામેલા પુરુષરૂપી નર માદાના જીવોને ક્યારેય આનંદ મળતો નથી. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી સકલ ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આનંદ નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો ભૂત પ્રેત સુરધન ડાકણ પિતૃ પીર અને જિનાદની ભ્રમણામાં ક્યારેય ફસાતા નથી, તેમજ ફળા ને પાષાણની મૂર્તિઓને ધાતુઓની મૂર્તિઓને ગુરુદ્વારાઓને પાળિયાઓને પીરોને છબીઓને ત્રિશૂળોને શિવાલયોને હવેલીઓને ગિરજાધરોને મંદિરોને મઠોને મસ્જિદોને દેરાસરોને ત્યાગીઓને ભુવાઓને જતીઓને સતીઓને કથાકારોને પંડિતોને જગતગુરુઓને બ્રાહ્મણોને બાબાઓને બાવાઓને મદારીઓને જાદુગરોને ફકીરોને અવધૂતોને અઘોરીઓને તાંત્રિકોને માંત્રિકોને જ્યોતિષીઓને કર્મકાંડીઓને પૂજારીઓને મુંજાવરોને ભંતોને ધર્મગુરુઓને સાધુઓને સંન્યાસીઓને તપસ્વીઓને મહંતોને મુનિઓને મૌલવીઓને ઉલેમાઓને ખલીફાઓને પાદરીઓને પોપને ક્યારેય સર્વશક્તિમાન સમજતા નથી, તેમજ તેના પર ક્યારેય આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા નથી, તેમજ ક્યારેય તેની ભક્તિરૂપી ગુણગાન સ્મરણ પ્રશંસાને પ્રસાર કરી આનંદ પ્રાપ્ત કરતા નથી. તેઓ માત્ર સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તેઓ માત્ર સકલ અનંત દૃશ્યમાન અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલા પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની આનંદ પ્રમાનંદ પ્રેમાનંદ અખંડાનંદ બ્રહ્માનંદ સહજાનંદ મુક્તાનંદ ગુણાતીતાનંદ ને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આનંદ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવો આનંદ પ્રાપ્ત કરવા માટે ભૂત પ્રેત સુરધન ડાકણ પિતૃ પીર અને જિનાદની ભ્રમણામાં ફસાતા નથી, તેમજ પાખંડીઓ દ્વારા કે પોતે જાતે ક્યારેય મંત્રો જપ તપ બાધા આખડી ટેક દોરા ધાગા તાવીજ રક્ષા પોટલી તિલક માળા રુદ્રાક્ષ તુલસી અને તસ્બીહ ધારણ કરતા નથી. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આનંદ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો
ના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો આનંદ પ્રાપ્ત કરવા પોતે ધારણ કરેલા નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહી સકલ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની શક્તિને ક્યારેય ભૂલતા નથી. તેમજ કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પેતો પિતૃઓ પીરો ડાકણ અને પૈગંબરોની ભ્રમણામાં ક્યારેય ફસાતા નથી. તેમજ તેના પર ક્યારેય આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા નથી. તેમજ ક્યારેય તેની ભક્તિરૂપી ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર કરી આનંદ પ્રાપ્ત કરતા નથી. આ રીતની પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આનંદ નામની વેબસાઇટો પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા થતી હોવા છતાં આનંદ પોતાના માધ્યમથી સકલ સૃષ્ટિના જીવોને પ્રાપ્ત થાય છે તેવા પ્રોપેગેન્ડા ચલાવી અંધશ્રદ્ધાપૂર્વક દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવી શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારે ગુલામ બનાવી લૂંટનારા કલાકારો બ્રાહ્મણો પંડિતો પુરાણીઓ પૂજારીઓ સાધુઓ સંન્યાસીઓ ત્યાગીઓ તપસ્વીઓ જ્યોતિષીઓ કર્મકાંડીઓ તાંત્રિકો માંત્રિકો અઘોરીઓ જતીઓ સતીઓ સૂફી સંતો સંપ્રદાયો પંથો મજહબો આશ્રમો સ્વાધ્યાય પરિવારો સ્વામિનારાયણ સંપ્રદાયો ભુવાજીઓ મૌલવીઓ ઉલેમાઓ ફકીરો મુંજાવરો ખલીફા અને પોપ ને પાદરીઓને સર્વશક્તિમાન ચમત્કારી પુરુષ અવતારી પુરુષ અને ઓલિયા સમજવાનો કોઈ જ મતલબ નથી. તેમાં તેના પર આસ્થા ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેઓની બુદ્ધિપૂર્વક રચાયેલા ગુરુપુરાણો વચનામૃતો શિક્ષાપત્રીઓ ત્રિપદી વેદો પુરાણો ઉપનિષદો ભાગવત રામાયણ કુરાન અને બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા પોતાના મનને ભ્રમણામાં નાખનારા કાલ્પનિક ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેઓએ પ્રસ્થાપિત કરેલા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા અલગ અલગ કુંડાળારૂપી સંપ્રદાયો મજહબો પંથો સ્વાધ્યાય પરિવારો સત્સંગ મંડળો અને આશ્રમના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારે વંશ પરંપરાગત ગુલામ બનવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની પ્રસ્થાપિત કરેલી આજીવન શારીરિક માનસિક અને વાણિજ્ય ગુલામીની જંજીરમાં જકડી રાખનારી પાષાણ યુગના સમયની પાખંડી ધાર્મિક વિદ્યા પહેરવેશો પૂજા પદ્ધતિઓ જીવનશૈલીઓ વિધિઓ યજ્ઞો વિધાનો સિદ્ધાંતો અને ધાર્મિક રીત રિવાજોને અનુસરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કર્યા વગર માત્ર માળા અને તસબીહના પારાના માધ્યમથી રામ ખુદા મહાવીર બુદ્ધ કૃષ્ણ સ્વામિનારાયણ જગન્નાથ શિવ હનુમાન ગણપતિ અને આદ્યશક્તિના નામ સ્મરણની ગણતરી કરી
કરી આનંદ પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ આરતી, જપ, તપ, તીર્થ કરીને આનંદ પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ પાખંડી ધર્મગુરુએ પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, ડાકણો, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવાનો કોઈ જ મતલબ નથી. તેઓમાં ધર્મની કોઈ વાત આવતી નથી. તેમજ માત્ર પાખંડી ધર્મગુરુઓ કાલ્પનિક ચમત્કારી વાતો કરી પોતાના કાલ્પનિક ઈષ્ટદેવને સર્વશક્તિમાન બતાવી સ્વર્ગ અને નરકની કલ્પના કરી આનંદ અને દુઃખની વાતો ઉપજાવી કાઢી દાન, ધર્માંડા, ફંડની ભ્રમણામાં નાખી પૈસા પડાવવાના ધંધાની વાતો કરતા હોય છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના આનંદ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાનને વર્ણવેલા 83મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને આનંદ મહાયોગ વિશે સમજાવો અને આનંદ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને આનંદ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને આનંદ મહાયોગ વિશે સમજાવું છું અને આનંદ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને આનંદ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ આનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના સર્જનમાં પાયાના કેન્દ્રબિંદુમાં આનંદ, અખંડ આનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, નિષ્કુળાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદની ભૂમિકા મહત્વની રહેલી છે. કારણ કે જરૂરિયાત શોધખોળની માતા છે અને સૂક્ષ્મ બ્રહ્માંડના નિવાસી સૂક્ષ્મ દેહોને, જીવોને પોતાના ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી મળતા નથી. આથી સૂક્ષ્મ બ્રહ્માંડના નિવાસી સૂક્ષ્મ દેહો અને જીવોને પોતાના ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદની જરૂરત માટે દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રવેશ કરવો પડે છે અને તેઓ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની રચનામાં અધ્યક્ષતાનું પદ વર્તમાનમાં અર્પણ ધારણ કરતા રહે છે. આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ નામના ફળોને પ્રાપ્ત કરવાના પ્રભાવથી સકલ દ્રશ્યમાન બ્રહ્માંડમાં દ્રશ્યમાન દેહોરૂપી માળા બાંધીને તેમાં રહેલા સૂક્ષ્મ બ્રહ્માંડના નિવાસી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના માળારૂપી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી ઉદ્યાનમાંથી આનંદ, અખંડાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ નામના સાચા મોતીરૂપી ફળોનો ચારો સરતા રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવોની માંગણીનો મુખ્ય વિષય આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, નિષ્કુળાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ નામના ફળોને પ્રાપ્ત કરવાનો જ હોય છે અને આથી સૂક્ષ્મ દેહો અને જીવો ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને
ગુણાતીતાનંદની શોધ માટે પોતાના દ્રશ્યમાન દેહોરૂપી વાહન દ્વારા પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાં સતત મુસાફરી કરતા રહેશે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડમાં રહેલા તમામ દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ રૂપી ખોરાકની ચેતન બ્રહ્માંડે પ્રગટ કરેલી મોહરૂપી માયાના પ્રલોભનથી લોભાઈને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા રહેશે અને આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, નિષ્કુળાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદની પ્રાપ્તિ પદાર્થો, સાધનો, સગવડો, ભોગો, વૈભવો, વિલાસો, દ્રશ્યમાન દેહો, સંપત્તિ અને સમૃદ્ધિના માધ્યમથી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને પદાર્થો, સાધનો, સગવડો, ભોગો, વૈભવો, વિલાસો, દ્રશ્યમાન દેહો, સંપત્તિ અને સમૃદ્ધિમાંથી પ્રાપ્ત થતો આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, સહજાનંદ, પ્રેમાનંદ, ગોપાળાનંદ અને ગુણાતીતાનંદ નષ્ટ થતા તે પદાર્થો, સાધનો, સગવડો, ભોગો, વૈભવો, વિલાસો, દૃશ્યમાન દેહો, સંપત્તિને સમૃદ્ધિનો સૂક્ષ્મ દેહોને જીવો વારંવાર ત્યાગ કરતા રહેશે અને આનંદ, અખંડાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ અને ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદની શોધ માટે સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં દ્રશ્યમાન દેહો, પદાર્થો, સાધનો, સગવડો, ભોગો, વૈભવો, વિલાસો, સંપત્તિ અને સમૃદ્ધિની નવી નવી રચના અને શોધ કરતા રહેશે. વર્તમાનમાં હરપળ તેના દ્વારા આનંદ, અખંડાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદને મેળવતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પરસ્પરના દ્રશ્યમાન દેહોના માધ્યમથી આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, નિષ્કુળાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ રૂપી ખોરાકને પ્રાપ્ત કરતા રહેશે અને આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, નિષ્કુળાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ રૂપી ખોરાકની પરસ્પર એકબીજાને આપલે કરતા રહેશે અને પોતાના ખોરાક રૂપી આનંદ, અખંડાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ રૂપી ખોરાકને પ્રાપ્ત કરવા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહેશે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા દ્રશ્યમાન બ્રહ્માંડના મુસાફર રૂપી સૂક્ષ્મ દેહોને જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરીમાં જોડાવા માટે ચેતન બ્રહ્માંડ રૂપી ટ્રાવેલર્સ એજન્ટ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના નિવાસી સૂક્ષ્મ દેહો અને જીવોને પોતાના ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, નિષ્કુળાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદથી પોતાની ભૂખને સંતોષવા માટે પૂરી બાહેધારી આપવામાં આવે છે. તે રીતની ચેતન બ્રહ્માંડની બાહેધારીમાં સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો કરીને સૂક્ષ્મ દેહો અને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરીમાં વર્તમાનમાં હરપળ જોડાતા રહેશે અને દ્રશ્યમાન દેહોરૂપી વાહનના સહારે સૂક્ષ્મ બ્રહ્માંડમાં નિવાસી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી આનંદ, નિષ્કુળાનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદની શોધ માટે દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ નર અને માદાના દ્રશ્યમાન દેહોના પરસ્પરના મૈથુનરૂપી સમાગમથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને પરસ્પર પોતાના ખોરાકરૂપી પ્રેમાનંદ વર્તમાનમાં હરપળ મળતો રહે છે અને આ રીતનો પ્રેમાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડમાંથી પ્રાપ્ત થતો મુખ્ય અને મહત્ત્વનો આનંદ છે અને તે રીતના આનંદના માધ્યમથી દ્રશ્યમાન દેહોનું નવસર્જન થતું રહે છે અને પ્રેમાનંદથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહો, પદાર્થો, સાધનો, સગવડો, ભોગો, વૈભવો, વિલાસો, સંપત્તિ અને સમૃદ્ધિમાં ઉત્પન્ન થતા સંતોષના માધ્યમથી સૂક્ષ્મ દેહો અને જીવોને અખંડાનંદ મળતો રહેશે અને પોતાના દ્રશ્યમાન દેહોની સાર સંભાળ, આરોગ્ય, રક્ષણ, પાલન અને પોષણની
જવાબદારી મગથી મુક્તિ મેળવવાથી મુક્તાનંદ નામનો આનંદ સૂક્ષ્મ દેહોને મળતો રહેશે અને દશમાન દેહો પદાર્થો સાધનો સગવડો ભોગો વૈભવો વિલાસો સંપત્તિ અને સમૃદ્ધિમાંથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ક્ષણિક આનંદ સૂક્ષ્મ દેહો અને જીવોને મળતો રહેશે. આ રીતે સૂક્ષ્મ બ્રહ્માંડના નિવાસી સૂક્ષ્મ દેહો અને જીવોના નિવાસસ્થાન રૂપી દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર દૈહિક સંબંધો બાંધીને પોતાના ખોરાક રૂપી આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ રૂપી ફળને સૂક્ષ્મ દેહો ભોગવ અને જીવો ભોગવતા રહેશે. આ રીતના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ બ્રહ્માંડના નિવાસી સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના ખોરાકરૂપી આનંદ, નિષ્કુળાનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ નામના ફળો પ્રાપ્ત કરાવવાના હેતુ માટે અનેક સેક્ટરો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ ખુલતા રહેશે. જેમાં દૃશ્યમાન દેહોના અંગોને કલાત્મક પ્રકારથી ઘુમાવવાની કળા ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોને આપવામાં આવે છે અને તે રીતની કળાના આધારથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ બ્રહ્માંડના નવાસી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી કલાનંદને મેળવતા રહેશે અને કલાનંદને પ્રગટ કરતા વિવિધ પ્રકારના અનેક ડાન્સ, રાસ, ગરબા, કસરતો અને શારીરિક શ્રમરૂપી યોગો પ્રગટ કરતા રહેશે અને યોગના આસનો, મિમિક્રી અને નાટકોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહેશે અને તેના આધારિત દૃશ્યમાન દેહોના માધ્યમથી અનેક પ્રકારના પ્રોગ્રામો પ્રગટ થતા રહેશે અને તેમાંથી ઉત્પન્ન થતો પોતાના ખોરાકરૂપી કલાનંદ નામના ફળોને દૃશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ બ્રહ્માંડના નિવાસી સૂક્ષ્મ દેહો અને જીવો વર્તમાનમાં હરપળ ભોગવતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા શબ્દોને વાદ્યાનંદ, ગીતાનંદ, કથાનંદ, વાર્તાનંદ, જોક્સ અને સંગીતાનંદ નામના ફળો ઉત્પન્ન કરવાના માટે કલાકારોની હેસિયતથી લયમાં ફેરવવાની કળા ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ આપવામાં આવે છે. આ રીતના અને તે રીતની કળાના આધારથી દૃશ્યમાન દેહો વાદ્યાનંદ, ગીતાનંદ, કથાનંદ, વાર્તાનંદ, જોક્સ અને સંગીતાનંદ નામના ફળોને પ્રગટ કરવા માટે પ્રગટ શબ્દોને વિવિધ પ્રકારની કથા, વાર્તા, ગીતો, કાવ્યો, ભજનો, પ્રભાતિયાઓ, ગઝલો, કવાલીઓ, સ્તુતિઓ, આરતીઓ, પદો, ચાબખાઓ, સળુકાઓ, દોહાઓ, રાસડાઓ, ગરબીઓ, રાસો અને ગરબાઓ રૂપે અનેક પ્રકારના વિવિધ ગદ્ય અને પદ્ય રાગોમાં વર્તમાનમાં હરપળ પ્રગટતા રહેશે અને તેમાંથી ઉત્પન્ન થતા લયરૂપી શબ્દો દ્વારા દૃશ્યમાન દેહોના માધ્યમથી વાદ્યાનંદ, ગીતાનંદ, કથાનંદ, વાર્તાનંદ, જોક્સ અને સંગીતાનંદ નામના ફળોને પ્રગટ કરનાર મુજરાઓ, રાત્રિ જગાઓ, કથાઓ, વ્યાખ્યાનો, પ્રોગ્રામો અને મહેફિલોનું નિર્માણ થતું રહેશે અને તેમાંથી ઉત્પન્ન થતા વાદ્યાનંદ, ગીતાનંદ, કથાનંદ, વાર્તાનંદ, જોક્સ અને સંગીતાનંદ નામના ફળોને દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ દેહોને જીવો ભોગવતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં ઘા, ઘસરકા અને ફૂંક દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા શબ્દોને લયમાં ફેરવવાની કળા ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોને આપવામાં આવે છે અને તે રીતની કળાના આધારથી દૃશ્યમાન દેહો મુગ્ધાનંદને પ્રગટ કરવા વિવિધ પ્રકારના સિતાર, ગિટાર, હાર્મોનિયમ, તબલા, બેન્ડ, પેટી વાજુ, શરણાઈઓ, વીણા, બાંસુરી, મોરલી, રામસાગર અને તંબુરા જેવા અનેક પ્રકારના સાધનો બનાવીને શબ્દોને વિવિધ પ્રકારના રાગોવાળા સંગીત રૂપે રૂપાંતર કરીને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતા રહેશે.
અને તેમાંથી ઉત્પન્ન થતા સંગીતોમય લય દ્વારા દ્રશ્યમાન દેહોના માધ્યમથી મુગ્ધાનંદને પ્રગટ કરનારા સંગીત સમારંભો, શાસ્ત્રીય સંગીત, સાસુરી વાદન અને વીણા વાદનના કાર્યક્રમોનું નિર્માણ થતું રહે છે અને તેમાંથી ઉત્પન્ન થતા મુગ્ધાનંદ નામના ફળોને દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ દેહો અને જીવો ભોગવતા રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ, પરમાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના દ્રશ્યમાન દેહોના માધ્યમથી રચાતી દ્રશ્યમાન પ્રકૃતિમાંથી વર્તમાનમાં અર્પણ સહજાનંદ સૂક્ષ્મ દેહોને મળતો રહેશે. તે માટે દ્રશ્યમાન પ્રકૃતિને ખરવોના ખરવો પ્રકારના કલાત્મક શણગારથી ચેતન બ્રહ્માંડ રૂપી શક્તિ સજાવતી રહે છે અને તે રીતની પ્રકૃતિના કલાત્મક શણગારરૂપી સુંદરતાને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના વાહનરૂપી દ્રશ્યમાન દેહોના માધ્યમથી સફર કરીને વર્તમાનમાં અર્પણ નિહાળતા રહે છે અને તે ચેતન બ્રહ્માંડે રચેલી અજીબોગરીબ પ્રકૃતિના દર્શનનો લાવો લેતા રહેશે અને તેમાંથી ઉત્પન્ન થતા સહજાનંદ નામના ફળોને દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ દેહો અને જીવો ભોગવતા રહેશે. આ રીતના ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ પ્રદાન થતા આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ નામના ફળોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને મળતા ગુણના માધ્યમથી મળતો આનંદ ગુણાતીતાનંદના નામથી ઓળખાય છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને મળતા જ્ઞાનના માધ્યમથી મળતો આનંદ વિદ્યાનંદના નામથી ઓળખાય છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને મળતો દયાના માધ્યમથી મળતો આનંદ દયાનંદ નામથી ઓળખાય છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી રચાતા કુળરૂપી ગૃહસ્થાશ્રમની રક્ષણ, પાલન, પોષણ, સાર સંભાળ અને આરોગ્યની જવાબદારીમાંથી મુક્તિ પામવાથી મળતો આનંદ નિષ્કુળ આનંદના નામથી ઓળખાય છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની વર્તમાનમાં અર્પણ થતી ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયાના માધ્યમથી સર્જાતા દ્રશ્યોના માધ્યમથી મળતો આનંદ દ્રશ્યાનંદના નામથી ઓળખાય છે અને પૃથ્વી પર વિચરણ કરવાથી અને તેના દ્વારા દ્રશ્યમાન દેહોમાં ના થતા લાલન, પાલન અને રક્ષણથી મળતો આનંદ ગોપાળનના નામથી ઓળખાય છે. આ રીતના આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ અને ગુણાતીતાનંદ નામના ફળોને દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ દેહો અને જીવો ભોગવતા રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં સર્જન પાછળનો મુખ્ય હેતુ સૂક્ષ્મ દેહો અને જીવોને આનંદ પ્રાપ્તિ કરાવવાનો જ છે અને આનંદ વગર દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આનંદની ભૂખમાં દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિકૃતિને ધારણ કરી વિકરાળ બનતા રહે છે અને સૂક્ષ્મ દેહો અને જીવો પોતાને આનંદ પ્રાપ્ત નહીં કરાવનાર પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યોને કરવા પોતાના દ્રશ્યમાન દેહોને અટકાવતા રહે છે અને પોતાને આનંદ પ્રાપ્ત નહીં કરાવનાર સ્થળ, સ્થાન, દ્રશ્યમાન દેહો, પદાર્થો, સાધનો, સગવડો, ભોગો, વૈભવો, વિલાસો, સંપત્તિ અને સમૃદ્ધિનો ત્યાગ કરવા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોને સમજાવતા રહે છે અને સૂક્ષ્મ દેહો અને જીવોની આનંદરૂપી ખોરાકથી આનંદરૂપી ખોરાકની ભૂખ સંતોષવાથી દ્રશ્યમાન બ્રહ્માંડ શાંત, સુગમ, દિલભાવક, પ્રિય, પ્રફુલ્લિત, મનપસંદ, માયાળુ અને સરળ બનેલું રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને ચિંતા, ભય અને મૂંઝવણની મુક્તિ
મુક્ત બનાવે છે અને ચેતન બ્રહ્માંડ દ્વારા દર્શમાન બ્રહ્માંડના દર્શમાન દેહોમાંના સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ મળતા ફળોમાંનું આનંદરૂપી ફળ અલૌકિક અદભુત અને માયાવી અમૃત રસથી ભરેલું ફળ છે.